નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ભરૂચ ભાજપના સાંસદે ફરી એકવાર પોલીસની સામે મોરચો માંડ્યો છે। જી હા, મનસુખ વસાવાએ ફરી એકવાર પોલીસ તંત્ર પર ગંભીર આરોપો લગાવ્યા છે। ઘટના એવી બની છે કે ભરૂચના કવિઠાના એક આદિવાસી યુવક કીર્તન વસાવાએ પોલીસના ત્રાસથી જીવન ટૂંકાવ્યો હોવાનો મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો છે। સોશિયલ મીડિયા પર આ અંગે પોસ્ટ કરીને સાંસદ મનસુખ વસાવાએ પોલીસ અધિકારીઓ સામે રોષ વ્યક્ત કર્યો હતો। આ સાથે જ તેમણે સોશિયલ મીડિયા પર સુસાઇડ નોટ પણ પોસ્ટ કરી છે। તેમણે આક્ષેપ કર્યો છે કે પોલીસ દ્વારા દારૂના કેસમાં ખોટી રીતે હેરાન કરતા આ યુવકે પોલીસના ત્રાસથી જીવન ટૂંકાવી લીધું છે અને સાંસદના આવા આક્ષેપના કારણે ફરી એકવાર વિવાદ ઉઠ્યો છે। અહેવાલ એવા મળી રહ્યા છે કે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોલીસ તંત્ર પર ગંભીર આક્ષેપ કર્યા છે। તેમણે સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટ અનુસાર ભરૂચ તાલુકાના કવિઠા ગામે એક આદિવાસી ભાઈ કીર્તન અમૃતલાલ વસાવાએ ભરૂચ તાલુકાના નબીપુર પોલીસના ત્રાસથી જીવનનો અંત લાવ્યો છે। આ સંદર્ભે કેટલાક લોકો પોલીસને બચાવવાની કામગીરીમાં લાગી ગયા છે, પરંતુ આ વિષયમાં આદિવાસી સમાજ અને પરિવારની માંગણી છે કે કાયદેસરની કાર્યવાહી થાય, જેમાં હું પણ સમાજની સાથે છું। ખોટી રીતે પરિવારને હેરાન કરનાર અને એક સામાન્ય આદિવાસી પરિવારના ઘરના મોભીને જીવ ગુમાવવા માટે મજબૂર કરનાર જે પણ કોઈ હશે તેમની ન્યાયિક તપાસ થાય અને કીર્તનભાઈ અને તેમના પરિવારને ન્યાય અપાવવા માટે હું મારા પૂર્ણ પ્રયત્ન કરીશ। અને આમ પોલીસ અને સાંસદ વચ્ચેનો વિવાદ ફરી એકવાર ચરમસીમાએ પહોંચ્યો હોય તેવું જણાઈ આવે છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।